જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન 18 ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો। જવાબ, ચાક ગતિ કરતા કોઈ કણની રેખીય ઝડપ અને તે કણની કોણીય ઝડપ સાથેનો સંબંધ v = r ઓમેગા છે, જ્યાં r એ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા। વ્યાપક રીતે કોઈ પણ ક્ષણે vi = ri ઓમેગા, જ્યાં i = 1 2 3 n એ દ્રઢ પદાર્થના કણોની સંખ્યા છે। જો r = 0 લઈએ તો v = 0 મળે, એટલે કે અક્ષના કણો સ્થિર છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરનો કોઈ એક કણ p છે, એટલે અહીંયા એક p કણ પસંદ કર્યો છે। આ ઉદ્ગમ બિંદુ છે, એનો સ્થાન સદિશ। આ ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરતો લીધો છે। આ રેખીય વેગ, આ એનો કોણીય વેગ અક્ષને સમાંતર હોય। આ r લંબ સદિશ છે, અહીંયા p કણ છે, બરાબર, અને z અક્ષની આસપાસ ચાક ગતિ કરે છે। આ કણો ઉદ્ગમ બિંદુઓની સાપેક્ષે સ્થાન સદિશ OP સદિશ બરાબર r સદિશ અને વર્તુળાકાર પથના કેન્દ્ર C થી તેનું લંબ અંતર r લંબ વર્તુળની ત્રિજ્યા છે। હવે ઓમેગા સદિશ ક્રોસ r સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ OP સદિશ, ઓમેગા સદિશ ક્રોસ OC સદિશ વત્તા CD સદિશ, ઓમેગા સદિશ ક્રોસ OC સદિશ વત્તા ઓમેગા સદિશ ક્રોસ CP સદિશ। અહીં ઓમેગા સદિશ ક્રોસ OC સદિશ બરાબર ઓમેગા OC સાઇન 0 એટલે 0, ઓમેગા સદિશ ક્રોસ CP સદિશ એટલે ઓમેગા CP સાઇન 90 એટલે ઓમેગા r લંબ। તો અહીંયા આપણે કહી શકાશે ઓમેગા સદિશ ક્રોસ r સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ CP સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r લંબ સદિશ। માટે અહીંયા આપણને ખબર છે આ મૂલ્ય તો 0 છે, બરાબર, એટલે અહીંયા આપણે કહી શકાશે ઓમેગા સદિશ ક્રોસ r સદિશ બરાબર v સદિશ સમીકરણ 1 આપણે કહી શકાશે। સમીકરણ 1 એ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ છે। સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગા સદિશની દિશા સમય સાથે બદલાતી નથી, પણ તેનું મૂલ્ય સમય સાથે બદલાય છે। જો અક્ષ સ્થિર ન રહેલી હોય તો કોણીય વેગની દિશા પણ સમય સાથે બદલાતી હોય છે। આમ વ્યાપક રીતે પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગા સદિશનું મૂલ્ય અને દિશા એમ બંનેના સમય સાથે ફેરફાર થઈ શકે છે। 19મો ક્વેશ્ચન, કોણીય પ્રવેગની વ્યાખ્યા લખી સમજાવો। ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક કણના વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ આલ્ફા સદિશ કહે છે। કોણીય પ્રવેગ આલ્ફા સદિશ એ સદિશ રાશિ છે। તેનો SI એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર છે। તેનું પારિમાણિક સૂત્ર m0 L0 t-2 છે। કોણીય પ્રવેગ આલ્ફા સદિશ બરાબર d ઓમેગા સદિશ અપન dt સમીકરણ 1। સરેરાશ કોણીય પ્રવેગ સરેરાશ આલ્ફા સદિશ બરાબર ઓમેગા સદિશ માઇનસ ઓમેગા 0 સદિશ અપન ડેલ્ટા t બરાબર ડેલ્ટા ઓમેગા સદિશ અપન ડેલ્ટા t સમીકરણ 2। કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કોણીય પ્રવેગ આપે, તેમજ કોણીય સ્થાનાંતરનું દ્વિતીય વિકલન પણ કોણીય પ્રવેગ આલ્ફા સદિશ આપે છે। જો પરિભ્રમણાંક સ્થિર હોય તો ઓમેગા સદિશ અને આલ્ફા સદિશની દિશા પણ સ્થિર રહે। આવી પરિસ્થિતિમાં કોણીય પ્રવેગને અદિશ તરીકે લઈ શકાય। આલ્ફા બરાબર d ઓમેગા અપન dt બરાબર d2 થીટા અપન dt સ્ક્વેર સમીકરણ 3। કોણીય પ્રવેગની દિશા હંમેશા કોણીય વેગના ફેરફારની દિશામાં હોય છે। 20મો ક્વેશ્ચન અગત્યનું છે, ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો। જવાબ, રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં ટોર્ક અથવા બળની ચાક માત્રા ભજવે છે।
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પી કણના ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ આર સદિશ છે. કણ પી પર બળ એફ લાગે છે. આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. અહીં કણ કોઈ એક દ્રઢ વસ્તુનો હોવો જરૂરી નથી. સ્થાન સદિશ આર સદિશ અને બળ એફ સદિશના સદિશ ગુણાકારને ટોર્ક અથવા બળની ચાક માત્રા કહે છે. તેનો સંકેત ટોર્ક સદિશ છે. ટોર્ક સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ સમીકરણ 1. ટોર્ક સદિશ બરાબર આર એફ સાઇન થીટા એન કેરેટ સમીકરણ 2. ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા મૂલ્ય સ્વરૂપે. અહીં આપણે આ એની આકૃતિ ઝેડ અક્ષને આસપાસ પરિભ્રમણ કરે છે, એટલે ઝેડ અક્ષ ઉપર, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, એક્સ વાય સમતલમાં અહીંયા આપણે એક પી કણ પસંદ કરેલો છે. બરાબર, આ પી કણ અહીંયા આપણે પસંદ કરેલું છે. તો પી કણ આપણે કહી શકાશે તો અહીંયા ટોર્ક સદિશ બરાબર આર એફ સાઇન થીટા એન કેરેટ સમીકરણ 2 અને મૂલ્ય સ્વરૂપે ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા. આકૃતિ પરથી આર સાઇન થીટા બરાબર ઓક્યુ. આ ખૂણો થીટા એટલો જ ખૂણો થીટા. આર ત્રિકોણ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આપણને આર સાઇન થીટા બરાબર ઓક્યુ. તો ટોર્ક બરાબર એફ ઇન્ટુ ઓક્યુ બરાબર બળ ગુણ્યા બળની કાર્ય રેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર બરાબર બળની ચાક માત્રા. ટોર્ક એ સદિશ રાશિ છે. તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી આર સદિશ અને એફ સદિશના સમતલને લંબ દિશામાં મળે. તેનો એસઆઈ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર, જૂલ, કિલોગ્રામ, મીટર સ્ક્વેર અપન સેકન્ડ સ્ક્વેર છે. સીજીએસ એકમ ડાયન ઇન્ટુ સેન્ટીમીટર, અર્ગ, ગ્રામ, સેન્ટીમીટર સ્ક્વેર અપન સેકન્ડ સ્ક્વેર છે. પારિમાણિક સૂત્ર m1L2T-2. 21મો ક્વેશ્ચન, કણનું કોણીય વેગમાન સમજાવીને દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક કણનું કોણીય વેગમાન સમજાવો. આકૃતિ સમજી લઈએ તો આ ઝેડ અક્ષની આસપાસ પરિભ્રમણ, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. અહીંયા ક્યુ કણ આપણે લીધેલો છે. એનો સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુથી આર સદિશ, એની પર રેખીય વેગમાન પી સદિશ બરાબર એમપી સદિશ, બંને વચ્ચેનો ખૂણો થીટા. આ થીટા એટલે આ થીટા થશે. આ આપણે અહીંયા બરાબર વેગમાનની કાર્યરેખા પરનો લંબ છે ઓઆર. જેમ રેખીય ગતિ માટે બળ ઉપયોગી તેમ ચાક ગતિ માટે ટોર્ક ઉપયોગી. તે જ પ્રમાણે રેખીય ગતિ માટે રેખીય વેગમાન ઉપયોગી તેમ ચાક ગતિ માટે કોણીય વેગમાન ઉપયોગી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના કણનો ક્યુ કણનો કાર્તેજ્ય યામ પદ્ધતિમાં સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ ઓક્યુ સદિશ બરાબર આર સદિશ છે. કણનો રેખીય વેગ વી સદિશ છે. તેથી તેનું રેખીય વેગમાન પી સદિશ બરાબર એમવી સદિશ. અહીં ક્યુ દ્રઢ પદાર્થનો કણ હોવો જરૂરી નથી, તેમજ તે જ માર્ગે વર્તુળ માર્ગે ગતિ કરતો હોવો જરૂરી નથી. આર સદિશ અને પી સદિશ વચ્ચેનો કોણ થીટા છે. કણનો ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ આર સદિશ અને તેનું રેખીય વેગમાન પી સદિશના સદિશ ગુણાકારને ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન એલ સદિશ કહે છે. એલ સદિશ બરાબર આર સદિશ ક્રોસ પી સદિશ સમીકરણ 1. એલ સદિશ બરાબર આર પી સાઇન થીટા એન કેરેટ સમીકરણ 2. મૂલ્ય સ્વરૂપે એલ બરાબર આર પી સાઇન થીટા સમીકરણ 3. આકૃતિ પરથી એલ બરાબર પી ઇન્ટુ આર સાઇન થીટા બરાબર પી ઇન્ટુ ઓઆર બરાબર રેખીય વેગમાનની કાર્યરેખા પરનું લંબ અંતર બરાબર રેખીય વેગમાનની ચાક માત્રા. કોણીય વેગમાન એ સદિશ રાશિ છે. તેની દિશા આર સદિશ અને પી સદિશથી રચાતા સમતલને લંબ હોય, જે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે. કોણીય વેગમાનનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સેકન્ડ, જૂલ ઇન્ટુ સેકન્ડ, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. સીજીએસ એકમ ડાયન ઇન સેન્ટીમીટર સેકન્ડ, અર્ગ ઇન્ટુ સેકન્ડ.
ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપન સેકન્ડ. પારિમાણિક સૂત્ર m1L2T-1. નોંધ, તેના જેવો જ એકમ અને પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ પ્લાન્ક અચળાંક h છે. આપણે બીજા ચેપ્ટરમાં પણ બરાબર પારિમાણિક સૂત્રમાં કીધું હતું. ક્વેશ્ચન 22. કોણીય વેગમાનના કાર્ટેશિય ઘટકો જણાવો. કોણીય વેગમાનની વ્યાખ્યા અનુસાર L સદિશ બરાબર R સદિશ ક્રોસ P સદિશ માટે L સદિશ બરાબર નિશ્ચાયક I કેરેટ J કેરેટ K કેરેટ x y z px py pz બરાબર I કેરેટ xpy માઇનસ ypx માઇનસ j કેરેટ xpz માઇનસ zpx પ્લસ k કેરેટ xpy માઇનસ ypx. અહીંયા ધ્યાન રાખજો, આઈ લો એટલે પહેલી કોલમ નહીં, પહેલી રો નહીં. અહીંયા આપણે બરાબર આ ગુણાકાર કરીશું તો અહીંયા ypz માઇનસ zpy આપણે લખી શકાશે. આવી સ્થિતિમાં I કેરેટ ypz માઇનસ zpy માઇનસ j કેરેટ એટલે બીજી કોલમ નહીં, પહેલી રો નહીં, xpz માઇનસ zpx k કેરેટ તો છે ત્રીજી કોલમ નહીં, પહેલી રો નહીં, xpy માઇનસ ypx. એટલે આને આપણે LXI કહીશું, આને LYJ કેરેટ કહીશું, આને LZK કેરેટ તરીકે ઓળખીશું. અહીં LX, LY અને LZ ને અનુક્રમે X, Y અને Z અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાનના ઘટકો કહે છે. ક્વેશ્ચન 23. એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. આ પણ એક 2 માર્ક માટે અગત્યની થિયરી. ચાક ગતિ કરતા કણના સ્થાન સદિશ અને તેના રેખીય વેગમાનના સદિશ ગુણાકારને આપેલા સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન કહે છે. કણનું કોણીય વેગમાન L સદિશ બરાબર R સદિશ ક્રોસ P સદિશ. સમીકરણ 1. સમીકરણ 1નું બંને બાજુ સમય t ની સાપેક્ષે વિકલન લેતા dl સદિશ અપન dt બરાબર R સદિશ ક્રોસ dp સદિશ અપન dt પ્લસ dr સદિશ અપન dt ક્રોસ P સદિશ. અહીં dp સદિશ અપન dt બરાબર f સદિશ અને dr સદિશ અપન dt બરાબર v સદિશ મૂકતા dl સદિશ અપન dt બરાબર R સદિશ ક્રોસ f સદિશ વત્તા v સદિશ ક્રોસ P સદિશ. પરંતુ v સદિશ ક્રોસ P સદિશ બરાબર 0 છે માટે dl સદિશ અપન dt બરાબર R સદિશ ક્રોસ f સદિશ બરાબર ટોર્ક સદિશ. સમીકરણ 2. આમ ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા પરિણામી ટોર્ક જેટલો હોય છે. 24મો ક્વેશ્ચન. કણોના બનેલા તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો. સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન મેળવવા માટે બધા કણના કોણીય વેગમાનોનો સદિશ સરવાળો લેવો પડે. n કણોના તંત્ર માટે L સદિશ બરાબર અહીંયા આપણે L1 સદિશ પ્લસ L2 સદિશ પ્લસ સો ઓન Ln સદિશ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Li, જ્યાં I બરાબર 1 2 3 સો ઓન અને Li સદિશ બરાબર Ri સદિશ ક્રોસ Pi સદિશ, જ્યાં Ri સદિશ એ I માં કણનું સ્થાન સદિશ અને Pi સદિશ એ I માં કણનું રેખીય વેગમાન માટે L સદિશ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Li સદિશ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Ri સદિશ ક્રોસ Pi સદિશ આપણે કહી શકાશે. સમયની સાપેક્ષે બરાબર વિકલન લઈએ તો dl સદિશ અપન dt સમેશન I ઇક્વલ ટુ 1 to n ટોર્ક I. સમીકરણ 1. તો ટોર્ક સદિશ બરાબર સમેશન I ઇક્વલ ટુ 1 to n Ri સદિશ ક્રોસ Fi સદિશ. અહીં Fi સદિશ એ કણ પર લાગતું બાહ્ય બળ Fi એક્સટર્નલ અને તંત્રના બીજા કણો દ્વારા તેના કણ પર લાગતા આંતરિક બળો Fi ઇન્ટરનલનો સદિશ સરવાળો છે. Fi સદિશ બરાબર Fi એક્સટર્નલ પ્લસ Fi ઇન્ટરનલ
માટે ટોર્ક સદિશ બરાબર ટોર્ક એક્સટર્નલ વત્તા ટોર્ક ઇન્ટરનલ સદિશ, જ્યાં ટોર્ક એક્સટર્નલ બરાબર સમેશન આઈ ઇક્વલ ટુ 1 to n RI સદિશ ક્રોસ FI એક્સટર્નલ અને ટોર્ક સદિશ ઇન્ટરનલ બરાબર સમેશન આઈ ઇક્વલ ટુ 1 to n RI સદિશ ક્રોસ FI ઇન્ટરનલ. પણ તંત્રના પરના કણો વચ્ચે લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે, તેમને જોડતી રેખાના પર હોય છે. તેથી તંત્ર પરના કુલ ટોર્કમાં આંતરિક બળોનો ફાળો 0 છે. તેથી ટોર્ક ઇન્ટરનલ બરાબર 0. પરિણામે ટોર્ક સદિશ બરાબર ટોર્ક એક્સટર્નલ. સમીકરણ 1 પરથી dl સદિશ અપન dt બરાબર ટોર્ક સદિશ એક્સટર્નલ. આમ સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના સમય સાથે ફેરફારનો દર આ જ સંદર્ભ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. dl સદિશ અપન dt બરાબર ટોર્ક સદિશ એક્સટર્નલ એ રેખીય ગતિના સમીકરણ dl સદિશ અપન dt બરાબર f સદિશ સાથે સામ્યતા ધરાવે છે. ક્વેશ્ચન 25. તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણ નિયમ લખો અને સમજાવો. સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે જ બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા ટોર્કના સરવાળા બરાબર હોય છે. dl સદિશ અપન dt બરાબર ટોર્ક સદિશ એક્સટર્નલ. જો ટોર્ક એક્સટર્નલ બરાબર 0 હોય તો dl સદિશ અપન dt બરાબર 0, dl સદિશ બરાબર 0, તેથી L સદિશ બરાબર અચળ. જો કણોના તંત્ર પરનું પરિણામી કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો તેનું કુલ કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. ટોર્ક સદિશ એક્સટર્નલ બરાબર 0 બરાબર I આલ્ફા સદિશ બરાબર dl સદિશ અપન dt બરાબર I d ઓમેગા સદિશ અપન dt. સમીકરણ 1. જો તંત્ર પરનું બાહ્ય ટોર્ક 0 હોય તો કોણીય પ્રવેગ આલ્ફા સદિશ બરાબર 0, કોણીય વેગમાનનો ફેરફાર dl સદિશ બરાબર 0, કોણીય વેગનો ફેરફાર d ઓમેગા સદિશ બરાબર 0, પરંતુ કોણીય વેગમાન L સદિશ બરાબર અચળ અને કોણીય વેગ ઓમેગા સદિશ બરાબર અચળ. હંમેશા કોણીય વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ એટલે અચળ રહેવું, તેથી તેના ઘટકો પણ હંમેશા અચળ રહેશે તેવું આપણે કહી શકાશે.